મારું બે મનના કારણ છે. આ બે જો પતી જાય તો કાંઈ છે જ નહીં ભલા મને. હે ઈશ્વર બધા ગોતે છે મને. હું આટલા બધા બેઠા ને હું તમને કહું બધાને ઈશ્વરની જરૂર છે. 100% સાચી વાત છે ને. તો હું તમને એમ કહું છું કે ઈશ્વરનું તમારે કામ શું છે એ નક્કી કર્યું કઈ? કદાચ હાલો તમને ભેગો થઈ જાય, રામ આવે, કૃષ્ણ આવે, કે મા કાળી મા પોતે આવી જાય, તો એનું તમારે કામ શું છે એ નક્કી કર્યું કઈ? આપણે અહીંયા આવ્યો હોય તો આપણને એટલી જ ખબર હોય ને કે આપણે ભજન સાંભળવા જવું છે. અમે અહીંયા આવ્યો હોય તો અમને એમ કે ભાઈ અમને ભજન ગાવા બોલાવ્યા છે. બજારમાં ગયા હોય તો આપણને ખબર હોય કે ભાઈ ઘરના વસ્તુ મગાવી છે. તો તમે ભગવાનને ગોતો છો બધા. હું હોત તમારી ભેગો છું, આપણા કે શેડા અડી જાય એવું કે તમે માનતા નહીં. હું કહેવા એ માગું છું કે ભગવાન કદાચ ભેગા થઈ જાય તો તમે એની પાસેથી માગવાનું છે શું, એનું કામ શું છે એ નક્કી કર્યું હોય તો મને કહો ને. કોઈ કઈ નક્કી જ નથી કર્યું. અને કદાચ બહુમાં બહુ કર્યું હોય તો કે આ છોકરાનું હક પણ નથી થતું, એક ધાબુ ભરવું છે એનો મેળ નથી પડતો, કાંઈ કે ટ્રેક્ટરનું ટોલું એક લેવું છે, આ આપણે કદાચ માગી તો એ તો અત્યારે માણા પાસે માગો તો તમે આબરૂ વાળા માણા હોય તો એ કરી દે. એમાં ભગવાનની જરૂર ન હોય. ભગવાનને આપણે ગોતી છીએ શું કામ? આપણા જેવો એ છે નહીં, અને ગોતી છે આપણા જેવો. ઈશ્વર છે ને વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે, મારા ને તમારા જેવો નથી. હું તમને એનો દાખલો આપું કે કોઈ જુવાન જોત દીકરી આમ રોડ માંથી હાલી જતી હોય અને કોઈ લુખો લફંગો માણા એનું બાવડું પકડે અને દીકરી રાયડું પાડે અને ખેતરમાં કોઈ ખેડૂ નાકા વાળતો હોય અને પાવડો લઈને જાય ને ઓલાને બે પાવડા મારીને દીકરીને છોડાવે, નથી લાગતું રામાપીર પોતે આવ્યા એવું નથી લાગતું? પણ આપણે તો કે ઘોડો હોય, લીલા લુગડા હોય, હાથમાં ભાલું હોય, એવો આવવાનું નથી ને આપણો મેળ પડવાનો નથી. આપણી ગોજ ખોટી છે. નકે હું તો એમ કહું કે આ માંડવા નાખવાનું ગમે એટલા ટાઈમથી નક્કી કર્યું હોય પણ એ તો માં જેદી હાજર થાય ને તેથી જ આ માંડવા નખાય. રૂપિયાથી માંડવા બાંડવા નો નખાય. સમય ની જ બલિહારી છે. સમય બડા બલવાન, કોઈ માણા કાંઈ નથી કરી શકતું. લખી લેજો. ગંગા સતીએ તો અહીંયા સુધી કીધું 21,600 શ્વાસ હાલે છે. તમારે ગણવા હોય તો ગણી જોજો. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800 અને 24 કલાકના 21,600 થાય. જેને ગણવું હોય એને ગણી છૂટ. આ ગંગા સતીનો પરફેક્ટ હિસાબ. અને ઈશ્વર છે ને એ જ ઈશ્વર છે, બીજો કોઈ ઈશ્વર છે નહીં. હવે ક્યાં ગોતવા? હરિદ્વાર વાળા કે દ્વારકા જાઉં, સોમનાથ વાળા કે પાવાગઢ જાઉં, તો સાચું ચા છે? સાચું છે અહીંયા કોઈ ગોતતું નથી. અમે તો ગોકુળમાં ગયા હતા, 4-5 ભાઈબંધ ફરવા. એક બાપુ બેઠા હતા, નાનો એવો હિંડોળો, કૃષ્ણ ભગવાનની મૂર્તિ. એ કે બેહી જાઓ. અમે બધા બેહી ગયા. એ કે 100 રૂપિયા લાવો. મક્ષીના એ કે કાનુડાને હિસકો નાખવાના. મેં કીધું હવે કાનુડાની નીંદર બગડે ને અમારા 100 રૂપિયા બગડે, ભલે હું તો. એ કે નાસ્તિક લાગો. મેં નાસ્તિક છે તેમાં કાનુડો અહીંયા દ્વારકા આવ્યો હોય, આ કઈ છે નહીં, તમે દુકાનો ખોલી ભાઈ, કાનુડો તમારી ભેગો છે. આવીને આવી દુકાનો છે રામ. ઘરે માને બાપને જરૂર હોય ને તો એને સાચો જિંદગીમાં બાપુ વિધિના ચકડા ફરી જાય. હું તો અમુક જગ્યાએ બાપુ એ મા બાપને જે દીકરાઓ વૃદ્ધાશ્રમમાં મૂકે છે, અમુક મા બાપને ઘરે રાખીને રોટલા નથી દેતા. બાપુ બહુ દુઃખની વાત છે. પણ આ કઈ હું કહું ને દુનિયા સુધરી જાય એવી કોઈ મારી વાત નથી. પણ બાપુ એક સમજી લેજો કે આપણે આપણા મા બાપને મૂક્યા છે ને, આપણી પેઢીમાં આપણને સંતોષ નહીં થાય. લખવું હોય તો લખી લેજો. તમારા મા બાપથી તમે છો ને મારા મા બાપથી હું છું. આપણા મા બાપની બાપુ સેવામાંથી જેથી ચૂક્યા ને તેથી આ દુનિયામાં બાપુ ગાડી કોઈ દી હાલે નહીં. જેને પાવર હોય ને કાઢી નાખે. કોઈ ખોટી વાત. 40 લાખની ગાડી લઈને નીકળે, વાયલી સીટમાં જોવો કૂતરો બેઠો. હવે આમાં માં ને બાપાને બેહર્યા હોય તો અરે અમને હારું જોડું નથી જડ્યો, અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે. જિંદગીમાં કાંટો ન વાગે, કાંટો. પણ આ ગમતું જ નથી. બોલો, તમને ન ખબર પડે એમ જ કરતા હતા. એટલે નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી. તું 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા, બધી ખબર છે. અરે મારો દીકરો કરીને એક બાપુ દેહના કોથળા કરી નાખ્યા. કોથળા આપણા હાટું ભણાવી ગણાવી. બાપ કોકના ભેગો હાથી હોય, માં કોકના ઘરના કામ કરતી હોય. કાલ અમારો દીકરો મોટો થઈ જાય, નોકરીએ ચડે, અમને સેવા કરશે. એ મા બાપના કેવડા અરમાન હોય ભલામણા. કોઈ બાબુ વાયલી પેટીમાં કોઈ આશા રાખતા જ નહીં કે આપણો છોકરો આપણને રોટલો દેશે. વાતમાં માલ નહીં. અને હવેની પેટી આવશે ને પાદરી કોમ્પ્યુટર માંથી આવવાની છે. હા, એ આપણું સાંભળવાની જ નથી. આપણા મા બાપનું આપણે સાંભળ્યું હોય તો જ સાંભળે ને કોઈ નથી સાંભળવાનું.
દાણા જોરાવાનું કરોડપતિ દાણા જોરાવે. બોલો, કરોડપતિ મૂક્યાનો માર્ગ નથી, એ દાણા જોરાવે. અમને હું નડતું છે? અમને તમે કર્યું હોય તમને ન નડે? તમને ન ખબર હોય? માતાજી શું કરે આમાં? ભુવાજી શું કરે? ઓલો ફ્રીજ કોકે મુકાયું હોય, પરબ ઘોડે ફ્રીજ કોકે મુકાયું હોય એમ રસ્તામાં, આપણે ઘણી જગ્યાએ જોઈ. એ ફ્રીજ મૂક્યું હોય ને અહીંયા લોટા ને ગ્લાસ ને પીડ્યા હોય. એ લોટા ને ગ્લાસ ને હાકળે બાંધ્યા હોય. બોલો, આને હાકળે છે બાંધવા પડે? ભેંસું લઈ જાય નથી આપણને દેખાતું? હવે એમાંથી આપણે એક આંકડીઓ કાઢી અને ગ્લાસ ને થેલીમાં નાખો, ઘરે આવો ને ઘરે કંઈક ડખા થાય, પછી આપણે દાણા ચોરાવા જઈ તો એ માતાજી ભુવાજી ગ્લાસ ને ગોઈ દે. પછી કે 4 મહિને મથવી પણ મેળ નથી પડતો. ઓલો અંદર બેઠો હોય તો કે જ ઓલો ગ્લાસ લીધો ઈ નડે છે, પણ એટલા માણા વચ્ચે કઈ ન કે અંદર બેઠો હોય તો સત્ય છે. તમે કોકનું ખોટું અહીંથી એક 10 ની નોટ તમે ઉપાડો ને તો અંદરથી એક વખત કે રેવા દે, આ તારા નથી. પણ મન તમારું જો ઠેકડા મારતું હોય ને તો મન માર ખવરાવે મન. બીજી વખત આત્મો ન કે પછી એમ કે મર વાહો લાલ થાય તને ખબર પડે. એનું એક દર્શના તમને કોઈ, એક લારી આમ પડી હતી ને રોડ ઉપર, લારી ફ્રૂટની લારી હતી. એક ભાઈ આમથી નીકળ્યો, લારી રેટી હતી, કોઈ હતો નહીં. એટલે એની આમ નજર ગઈ, આંખથી એની નજર એની ઉપર પડી ને ત્યાં મન માંડ્યું ઠેકડા મારવા. એ મન ઠેકડા મારવા માંડ્યો ને કે ઓલો લારી વાળો છે ને એકાદું સફરજન લઈ લો. અંદરથી ઓલા આત્માએ કીધું કે લારી છે ને તારી નથી, એ લારી વાળો બિચારો આગો પાછો ગયો હોય છે, એમાં તારથી ન લેવાય. પણ મન ન માંડ્યું, મન તો વધારે ઠેકડા માર્યું. પછી આત્માએ કીધું ને એ કે ખા, તને ખબર પડે. હવે અહીંયા જવા હાટું પગને કહેવું પડે, પગને કે હાલ, પગ હાલ્યા અહીંયા ગયા. લેવા હાટું હાથને કહેવું પડે કે આમાંથી એક સફરજન ઉપાડ, હાથે સફરજન ઉપાડ્યું. ખાવા હાટું મોઢાને કહેવું પડે, એ કે બટકું ભર, મોઢા એ બટકું ભર્યું. ઉતારવા હાટું જીભને કહેવું પડે, અંદર ઉતાર્યું. એમાં ઓલો લારી વાળો જોઈ ગયો અને આવીને એક ધોકો વાહમ માર્યો. વાહનો વાંક શું મનકો, વહાએ આમાં કાંઈ કર્યું હતું અને રોવા માંડી. આંખ્યું કરે એને જ ભોગવવાનો. આંખ્યું જો આ શરૂઆત ન કરી હોત ને તો બાપુ વાહો નતો રોતો, રોતી ત્યાં આંખ્યું જ તે કરે એને જ ભોગવવા પડે. કોઈ બાપુ આ છે ને અમે રાડ્યું પાડીને અમે તમને વેરાગ લગાડવાની વાત નથી, અમે તો અમારા હાટું રાડ્યું પાડી કે મારા નાથ અમે આખી રાત રાડ્યું પાડીને એકાદી રાડ અમારી સાંભળજે, હે મા ભગવતી અમારી એકાદી રાડ સાંભળજે. બાકી અમારે કોઈને વેરાગ નથી લગાડો. અને આમાં બધું સાચું છે એવો કોઈ અમારો દાવો નથી. રામ વનમાં ગયા હતા એ દુનિયા આખી કહે છે એટલે અમે કહીએ છીએ. રામ ગયા તારા આપણે અહીંયા હતા નહીં, આ ચોખીન ચટ વાત બરોબર. કૃષ્ણ પરમાત્માને કે ભીલે બાણ માર્યું હતું, બાકી બાણ માર્યું ત્યારે હું નહોતો અહીંયા. ઘણા એમ કે આ તમને ખબર છે એટલે શું કેવું હવે રે. આ હમણાં કીધું હતું ને કે સત્ય તો સત્ય, વિશ્વાસનો આ ધંધો છે. વિશ્વાસ હોય તો છે, ન હોય તો નથી. સવારામ બાપાએ કીધું ભજનના ભરોસે રેજે, અંતે ઈના રોપશે, અમર બીજક હાથ લાગ્યું એને કાળ કેમ લોપશે. આ વિશ્વાસ, બાકી કાંઈ છે નહીં. મારા જેવો નાસ્તિક માણસ કોઈ દુનિયામાં નહીં હોય. આ તમને મારી પાસે પરફેક્ટ મારી વાત કરું, જેસલ જાડેજા કરતા ઇતિહાસ આપણો ખરાબ છે. પણ છતાંય મને એમ થયું કે હારું આપણે જે કરીએ છીએ ખોટું છે, કંઈક સાચું પડખે રહી જાય. એ મને મારી પણ નક્કી થયું. મારા સદગુરુ મહારાજે બાપુ બાવડું પકડીને માર્ગે ચડાવ્યો, એમાં મારો મેળ પડી ગયો. નકર આપણે સામે ધાર્યું હોય તો ભલે ને બંધુ હોય તો ભલે, કાંઈ ફરક નહોતો પડતો કે આ એક દિવસ મરવાનું છે, એમાં શું ફેર પડે. અને આપણે કંઈ બાકી રાખી જ નથી ભાઈ, બાજવામાં મારવામાં. અને નકરા માર્યા છે એવું નથી, મારે ધરીને ખાધો છે. બાકી સલામ નહીં મારવાની નહીં, ખોટી વાત. સત્યના રાહ ઉપર બાબુ મેં ખટારો આંકો હિન્દુસ્તાન આખું રખડી આવ્યો, પણ મેં કોઈ એમ કે આમાં દરબારે 1 લીટર દારૂ 1 લીટર ડીઝલ વેચ્યું હતું, બાબુ મારા લોહીમાં નો આવે. બીજી વાત કે મેં મારા દેહને વટલાયો નથી. કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી હતી, બાપુ 5 લાખની શરત મારીને આવજો, મારી સાતીમાં ડામ દઈ દઉં. મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, આનો પાવર ન હોય તો મરી જવાય ભલા મને. જીવન જીવવાની ખુમારી હોવી જોઈએ. સમાજ કોઈ બી હોય, હું પટેલ છું, હું દરબાર છું, હું ભરવાડ છું, બાપુ નાતની ખુમારી હોવી જોઈએ. બાકી તમે બુદ્ધિના ગાળિયા એવા થયા, આપણને એમ થાય કે અરે તારી આ અત્યારે મોબાઈલ ખોલો તો તમે નથી જોતા, કાનના કીડા ખરી જાય એવું બોલે થાય. આપણને એમ થાય, હું તો ક્યારેક જોઉં ને મને એમ થાય કે આમના મા બાપે બસ આવા જ સંસ્કાર નાખ્યા છે.
આખી દુનિયાની બેનું દીકરીઓ ભાઈઓ બહેનો બધા નહીં સાંભળતા હોય. એમાં અમુક અમુક તો બેનું આપણે ભગવાનને અરજ કરી કે હે ભગવાન આવી દીકરીઓ કરતા એમ નામ રાખ. આ દી ઉઠી જાય દુનિયાનો. જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગ્યો ને આ દેશની આબરૂ બાપુ આ દીકરીઓએ રાખી છે. તમે કહો તો હવાર સુધી દાખલા આપો. જ્યાં ધર્મ ધ્રુજો તમે મેં હમણાં વાત કરી હરિશ્ચંદ્ર રાજાએ પોતાના ધર્મ પત્ની તારામતીને વેચી નાખી. બાપુ તારામતીએ એમ ન કીધું કે મારા બાપાએ શું વેચવા આપી છે. આ આપણી સંસ્કૃતિ છે રામ. એ કે આ દેહનો ધણી તું શું વેચી નાખ કે કાપી નાખ કે કૂતરાને ખવડાય તું જે કરી આને પતિવ્રતા કહેવાય ને આને બાપુ દીકરી કહેવાય. જલારામ બાપાએ વીરબાઈને આપી દીધા. તમે જુઓ એક એક સફળ પુરુષની વાયા બાપુ એક એક ભગવતીનો હાથ છે. સગાળ સાને સંગાવતી નો તો કોઈ ઓળખ જ નહીં. જલારામને વીરબાઈ નો તો કોઈ ઓળખ જ નહીં. હરિશ્ચંદ્રને તારામતી નો તો કોઈ ઓળખ જ નહીં. દેવીદાસ બાપુને અમરમાં નો તો કોઈ ઓળખ જ નહીં. સવારામ બાપાને જબુમાં નો તો ઓળખ જ નહીં. બાપુ એક એક માવડીઓના હાથ છે માલિકો. જ્યાં પુરુષ થાકી ગયો ને ત્યાં બધે બાપુ લગામ દીકરીઓએ હાથમાં લીધી છે. અત્યારે મોબાઈલ ખોલી તો આપણને એમ થાય ઘરે તમારી ભલે થાય તમારી. આ દીકરી કહેવાનો મારો મિનિંગ આ મહાકાળીનો ઉત્સવ છે ને અખિલ બ્રહ્માંડના માલિકના વિશ્વનો જો કોઈ ધણી હોય ને તો માં ભગવતી દેવી શક્તિ છે. દીકરી તો દીકરી છે ભલામણ. પણ હવે આમાં ચેક ચેક તો અમને વાતો કરતા શરમ લાગે. કારણ કે આવી વાતો કરી તો ઘણા એમ કે તમે મોબાઈલ ખોલીને જુઓ પેલા અને અમારે કાન પકડવો પડે કે વાત એ સાચી છે. અરે સંસ્કાર જો બજારમાં મળતા હોત તો આ પૈસા વાળાના છોકરા ઉભા વાહડા જેવા નો રખડતા હોત. આપણા હાટું વધવાય ન દે. એટલે સવારામ બાપાએ બાપુ છેલ્લે કીધું કે ઉલટા પવનમાં આનંદ વર્ત્યો રમતા દીને રાત દાસ સવો ફૂલ ગરજી ચરણે અમે કોને કરીએ વાત. કે હું ને ઈશ્વર રાત નથી ભેગા રમી છે પણ મને કોઈક પૂછે તાર કહું ને ઈશ્વરની મને ખબર છે ક્યાં છે પણ મને કોઈ પૂછતું નથી. સંતોના રુદિયા રોયા છે. વાણીમાં તમે ઉતરો તો તમને ખબર પડે. સતાર બાપુની વાણી કે જેને જેને કહું એ કયું નો માને મૂર્ખો ગણી મને મારે છે લાતું નથી રહેવાતું હવે નથી રહેવાતું. અમરમાની વાણી કે હાલ રે ફકીરી મારી દેવાંગી વિના બીજું કોણ જાણે. જેસલની વાણી કે રોઈ રોઈ કોને. બાપુ મહાપુરુષો તો રોયા આપણા હાટું થઈ. એ માર્ગે ચડો માર્ગે ચડો. અને માણાનો અવતાર ઈ હાટું જ મળે છે. ભજન કરવા માટે નો જ અવતાર છે. તો આપણે રૂપિયાની વાયા બાપુ પડ્યા છે હરખી રીતના. આ કૂતરા કાગડા ભેંસું ભૂંડા બાપુ ભજન કોઈ ન કરીએ. અને જુઓ નકર આપણે જે જોઈ ને બધું એને જોઈ. ટાઈટ તડકો પવન વરસાદ બધું આપણને જે લાગે ને બધું લાગે ને. આપણી માં આપણને જેટલો પ્રેમ કરે ને એટલો જ એને પ્રેમ કરે છે. કૂતરી વિયાણી હોય બાપુ અહીંયા કોક દીક જાયો ખબર પડે. કોઈ પણ જનાવર બચ્ચું આપે પછી એની પાસે બાપુ જવાની બાપુ હારા હારાની જીગર નો હાલે બાપુ. આ માં આપણી જનેતા જેટલો ને જેટલો પ્રેમ કરે છે પણ એનો નાતો કેટલો. એક પક્ષી હોય ઈંડું મૂકે પછી ઈંડું સીવે પછી આપણી માં જેમ ખવડાવે ને બહારથી ચણ લઈ આવીને એને ચાંચમાં આપે એને ખવડાવે મોટું કરે પાંખું આવે ઉડતા શીખડાવે પછી એમ કે તું તારા રસ્તે ને હું મારા રસ્તે. કોઈ દી કોઈનું કુટુંબ ભાળ્યું. આ મારી હાળી છે ને આ મારો હાટું છે ને આ મારી હાવું છે ને આ ઘૂંચ તો આપણે નથી કરી. તો આપણે કરી શકીએ તો આપણે જ કાઢવાની રહે ને. બૈરો કે ભગવાન આપણે હારે નથી આપ્યું. આપણે ગયા હતા અડધું ગામ લઈને ઘોડે ચડી. ભાઈ બૈરું એમ કે તેલનો ડબ્બો ખૂટી ગયો લાવી દેવો પડે. આપણે ઊભું કર્યું છે તો આપણે ન લાવી દેવો પડે. નકર આપણે જેમ છે ને તમામે તમામ જીવમાં છે પણ બાપુ કોઈ દી કોઈનું તમે કુટુંબ ભાડ્યું. કોઈ દી સાંભળ્યું પાડો સરવાઈ ગયો તો ભેંસ આટલું પૂળો લેતો આવ્યો સાંભળ્યું કોઈ દી છે જ નહીં. કોઈ લોહી ઉકળાય ભેંસ ભેંસ નું કરે પાડો પાડાનું કરે. આપણે છૂટતું જ નથી. ના ના હજી છોકરા હાટું આમ કરવું હજી ઓ હાટું આમ કરવું હજી આના હાટું આમ કરવું. તા તો કે ગયા. અરે પણ કોના હાટું. ભલે હું એવું નથી કહેતો પૈસાની જરૂર મારે પડે પણ બાપુ એમાંથી મહાપુરુષે કીધું એક ઘડી આધી મેં પુનિયા 24 કલાકમાં બાપુ કંઈક કરવાની જરૂર છે. અને ઈ જે થાય ને ઈ જ આપણી ભેગું આવે. છોકરા બૈરા પૈસા ગાડી બંગલા બાપુ કાંઈ જ હારે આવવાનું નથી. અમને ખબર છે એટલે અમારે કે નાખી દેવું કે દઈ દેવું એવી વાત નથી પણ એમાંથી બાપુ કંઈક હરિભજન કરો કંઈક ગુરુ મહારાજે આપ્યું હોય એનું બાપુ ભજન કરો. ઈ તમને મને બાપુ આગળ. આ કોરોના આવ્યો કોરોના
મારી વહુ છે ને મારો છોકરો છે ને કોઈને અડતું નહોતું. એટલે તારી વહુ છે ને એટલે જીસીબી થી પાણા હડસેલ એમ હડસેલ થાત બોલો. એટલે તારી વહુ તારા છોકરા તારા બાપા ચમ અડતા ચમ નથી? આટલો જ નાતો છે, બસ કાંઈ છે નહીં. અને આ બાપુ છે ને દેહ 5 તત્વનો બન્યો છે ને 5 તત્વમાં એક દી ભળી જવાનો છે. જય ભગવાન, કાંઈ છે નહીં રા. પણ એવા સદગુરુ મહારાજ ઉપર જો ભરોસો હોય ને તો જ હું તો એમ કહું છું માણા બનાય એવું છે. બાકી અત્યારે જ્યાં ભણતર ને બરોબર છે, ભણતરની જરૂર છે, ભણવું નહીં એવું મારી વાત નથી, પણ નકરું ભણતર છે ને આપણા ગઢ ડાંગોટા જાપતા પણ વૃદ્ધાશ્રમની જરૂર ન પડી. આ ભણતર વધ્યા પછી આશ્રમ બની નથી રહેતા ફૂલ થઈ જાય. બોલો, બની નથી રહેતા ફૂલ થઈ જાય. તો આપણને એમ કરવું ભણ્યા પછી આ મગજ મારી તો પછી આ ભણતરને શું કરવાનું? આપણે ભણતરની 100% જરૂર છે, પણ બાપુ ગઢા માવતરને જો એક બે ટાઈમ રોટલો ન મળે તો બાપુ આ ભણતરને ધૂળ કહેવાય ને ભલાય કોઈ મતલબ નથી રામ. અને પૈસા વાળાના છોકરાને જ નડે છે પાછું. આપણા જેવા નાના માણાને તો પાછું નડતું નથી. 3 માળના મકાન હોય ને તો બાપુ નકરો હૂતો ને હૂતી બે જ રખડતા હોય. બોલો, એ મા બાપ તો કે મૂક્યા હોય. એટલે આપણે આવડું મોટું મકાન છે, આમાં જ્યાં તમને બટકા ભરવાના છે, પણ આ ગમતા જ નથી. કળિયુગની નિશાની શું છે? હમણાં કઈક વાત કઈક કરી હતી, તો તમને શું લાગે કળિયુગ એટલે શું કહેવાય? હું તમને એનો દાખલો આપું. મોબાઈલ હોય ને, મોબાઈલ તમે ગાડી લઈને જતા હોય અને મોબાઈલમાં લોકેશન નાખો ને એટલે એ મોબાઈલમાં બોલે આગળ જઈને ડાબી બાજુ વળજો, ચક્કર આવે ને ત્યાંથી જમણી બાજુ વળજો. ત્યાં આપણને એમ થાય ખારું 4 આંગળનું બટકું માણે બનાવ્યું એની દુનિયા એનું કીધું કરે છે, હગા બાપનું કીધું નથી કરતા. નથી લાગતું કે આ કળિયુગ દેખાય એવું? નથી લાગતું? આ લાઈટો લગાડી છે ને, ગમે ત્યારે લગાડી હોય, જેમ કીધું એમ કરે છે ને. આ નજર સામે છે ને, જણને 1000 રૂપિયા પગાર આપ્યો હોય તો આવી રીતે ચાલુ રાખે. આ રમકડા કીધું કરે છે. જો આ તમારી મારી નજર સામેની વાત. મોબાઈલ એક બાપુ એક બટકું છે ને, અને એનું કીધું ન કરો એટલે ગાડી ખાઈટમાં જાય કે નહીં? એમ કે ડાબી બાજુ વળજો એટલે વળી જ જવું પડે. તો હું એમ કહેવા માંગુ છું કે બટકા જેવું કે એનું કીધું ન કરો તો ખાઈટમાં જાઓ, તો જીવતા જાગતા મા બાપ છે એનું કીધું ન કરો તમારી ગાડી ઊભી રહે. નથી લાગતું કે આપણી ગાડી ખાઈટમાં જાય મા બાપનું કીધું નહીં તો કરી ન કરી તો? બસ આ જ વાત છે, બીજું કાંઈ છે નહીં. કળિયુગ બાપુ મને તો એમ થાય સતયુગ છે. બધા ભલે કળિયુગનું કહેતા હોય, મને સતયુગ દેખાય છે. મેં હમણાં કીધું એમ આ તમે જોવો તો ખરા, ચળો મળો થાય છે. એટલે